ગળતેશ્વર તાલુકાના સેવાલિયા અને લાલાના મુવાડા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા નિઃશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું. શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનો આધારસ્તંભ છે અને તે બાળકોમાં સંસ્કાર તેમજ આત્મવિશ્વાસનો વિકાસ કરે છે. આ જ ઉદ્દેશની સાથે ગળતેશ્વર તાલુકાના વડા મથક સેવાલિયા ગામ અને લાલાના મુવાડા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક સરાહનીય શિક્ષણલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાલિયા ગામે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 5 થી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તદ્દન નિઃશુલ્ક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રેરણાદાયી પ્રસંગે અનેક સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઈશ્વરસિંહ પરમાર કે જેઓ જિલ્લા પ્રમુખ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના છે, ગળતેશ્વર તાલુકા પ્રમુખ હિતેશસિંહ પરમાર, સદસ્ય ગળતેશ્વર તાલુકા પંચાયતના તરુણભાઈ પરમાર તથા વિશાલભાઈ, સભ્ય શ્રી પાલી પંચાયત વોર્ડ નંબર 1ના મહેન્દ્રભાઈ પરમાર, જિલ્લા મહામંત્રી ક્ષત્રિય ઠાકોર સેનાના રાજુભાઈ. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું સામાજિક કાર્યકર્તાઓએ સર્વે કર્યો હતો. તો જસુભાઈ પરમાર, દોલતસિંહ પરમાર, રવજીભાઈ પરમાર, પ્રવીણભાઈ પરમાર, ઉમેશભાઈ, કમલેશભાઈ પરમાર, અભયસિંહ પરમાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર. સ્વાગત વિધિ બાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું. ચોપડા મેળવ્યા બાદ બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી અને ચમક સ્પષ્ટપણે જોવા મળી. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે આ સેવાનો મુખ્ય હેતુ બાળકોમાં અભ્યાસ પ્રત્યે નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરવાનો છે, જેથી તેઓ કોઈપણ આર્થિક મુશ્કેલી વિના પોતાના શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરી શકે. ભવિષ્યમાં પણ સેવા કાર્યો ચાલુ રાખવા આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ ક્ષત્રિય ઠાકોર સેનાના વિકાસલક્ષી અને સેવાભાવી પ્રયાસને બિરદાવ્યો હતો, તેમજ ભવિષ્યમાં પણ સમાજના ઉત્થાન માટે આવા પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.